નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે। તાજેતરમાં ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું। પાટણ યુનિવર્સિટીના રંગભવન ખાતે આ સંમેલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ભરતસિંહ સોલંકી, બળદેવજી ઠાકોર સહિતના ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારમાં રહેલા ઠાકોર સમાજના ધારાસભ્યો તેમજ મંત્રીઓને લઈને જે નિવેદન આપ્યું હતું, તેના કારણે રાજકીય માહોલ ગરમાઈ ગયો છે, કારણ કે તેમને આવા મંત્રીઓ અને ધારાસભ્યોને પાવર વગરના પ્રધાન ગણાવ્યા હતા। જ્યાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપમાં રહેલા ઠાકોર સમાજના નેતાઓ પર આકરા પ્રહારો કરતા મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે સરકારમાં રહેલા ઠાકોર સમાજના ધારાસભ્યો અને મંત્રીઓ પાવર વગરના પ્રધાન જ છે। ઠાકોર સમાજની સરકાર પાસે જે માંગણીઓ કરેલી છે તે ભાજપમાં રહેલા ઠાકોર સમાજના નેતાઓ આ માંગણીઓ પૂરી કરાવશે તો અમે તેમનો આભાર માનીશું। ઠાકોર સમાજના રાજકીય, સામાજિક, આર્થિક તેમજ શૈક્ષણિક રીતે જે લાભ સમાજને મળવો જોઈએ તે મળતો નથી। આની સાથે જ ગેનીબેને વધુમાં જણાવ્યું કે ગુજરાતની જનતા વચ્ચે જવા માટે કોંગ્રેસનું સંગઠન મજબૂત બને। હાલમાં જે કોંગ્રેસનું સંગઠન છે તેની સમીક્ષા થાય અને નવા યોગ્ય લોકોને કોંગ્રેસમાં તક મળે, તેમજ જે લોકો પાર્ટીમાં કામ નથી કરતા તેમને બદલવામાં પણ આવે અને આ નવા સંગઠનની પુનઃરચનાના નવા ઢાંચાની શરૂઆત 16મી તારીખે અરવલ્લી ખાતેથી રાહુલ ગાંધી કરાવશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।